નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। સમગ્ર રાજ્યમાં વરસાદના વિરામ વચ્ચે ગીર સોમનાથમાં વરસાદ વરસી રહ્યો છે। વેરાવળ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટા વરસ્યા। વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા। વરસાદ વરસતા ખેડૂતોમાં રાહત જોવા મળી। તો સમગ્ર રાજ્યમાં એક તરફ વરસાદ નહિવત થશે તેવી આગાહી વચ્ચે હવે ગીર સોમનાથમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ છે। વેરાવળ શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદે આગમન કર્યું છે। વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા, જેના કારણે ખેડૂતોને રાહત અનુભવાઈ છે। ફોનલાઈન પર સંવાદદાતા દિલીપ જોડાયા છે। દિલીપ, હાલ તો વરસાદનો વિરામ છે, પરંતુ આ વિરામ વચ્ચે ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો છે। હજી વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ છેલ્લા 6-7 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ ફરી એક વખત વાતાવરણ છે તેમાં પલટો આવ્યો છે। ગાઢ વાદળો છે તે ફરી વખત છવાયા છે, જેને લઈને આજે વેરાવળ અને તલાલા આ બંને તાલુકાઓની અંદર વરસાદી ઝાપટા પડ્યા છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રાહત થઈ છે, કારણ કે અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો હતો, જેને લઈને ફરી વખત ક્યારે વરસાદ આવે તેની પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા। પરંતુ ફરી એક વખત આ સિસ્ટમ છે તે બંધાઈ હોય તેવું લાગી રહ્યું છે, અને તેના કારણે જ અત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લા વિસ્તારની અંદર ગાઢ વાદળો છવાયેલા છે, અને તેમાં હવે વેરાવળ અને તલાલાની અંદર વરસાદી ઝાપટા પડ્યા છે, જે ખેડૂતો માટે ખૂબ મોટી રાહત માનવામાં આવે છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો ગીર સોમનાથમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ છે। લાંબા સમય બાદ ફરી એકવાર વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા।